નમસ્તે વિદ્યાર્થીઓ, ચાલો બધાને ગુડ મોર્નિંગ છે. બરાબર, સવાર પડી ગઈ છે આપણી નેક્સ્ટ. પણ હા, એ વસ્તુ બની શકે કે તમે વિડીયો અલગ અલગ ટાઈમે જોતા હોય. બરાબર, એટલે મારી માટે ગુડ મોર્નિંગ. તમે બધા તમારી પ્રમાણે સેટ કરી લેજો. બરાબર, કોઈને આફ્ટરનૂન હોય, કોઈને નાઇટ હોય. સારું, ચલો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા પ્રત્યાવર્તી પ્રવાહ. બરાબર, પ્રત્યાવર્તી પ્રવાહમાં તમને ખબર છે કે આપણે ધીમે ધીમે કામ શું કર્યું છે, તો આપણે LCR AC શ્રેણી પરિપથ તૈયાર કર્યો છે. આપણે જે પરિપથ હતા એટલે મૂળ એસી ના, એ કેવા હતા? શરૂઆતમાં સિમ્પલ હતા, હવે એને થોડા ધીમે ધીમે આપણે જટિલ કરતા ગયા. બરાબર, હવે જોઈએ એનાથી શું કામ લાગે છે આપણને. બરાબર, સારું, તો હું એસી પ્રવાહની વાતો કરી રહ્યો છું. મારી પાસે LCR, બરાબર, એટલે ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ, આ બધું મેં શ્રેણીમાં જોડ્યું અને પરિપથ તૈયાર કર્યો છે. હવે આજે આપણે કામ એ કરવું છે કે આમ તો જે 11માં કામ કરીને આવ્યા છીએ એ જ કામની વાત કરી રહ્યો છું. LCR શ્રેણી એસી પરિપથમાં અનુનાદ સમજાવવાનું છે. અનુનાદની ઘટના સમજાવવાની છે. હવે અનુનાદ તમારા માટે કઈ નવું નથી, 11માં ભણીને આવ્યા છો. અનુનાદની ઘટના સમજાવવાની છે, સાથે સાથે એના ઉપયોગો પણ કહેવાના છે કે અનુનાદ થવાથી કોઈ ફાયદો થાય. સામો LCR શ્રેણી એસી પરિપથ, બરાબર, આ પરિપથોમાં અનુનાદની ઘટના બનતી છે તો એનાથી કોઈ ફાયદો થાય છે. તો સાથે સાથે અનુનાદ સમજાવો અને તેની ઉપયોગિતા. ચલો આપણને આવો પ્રશ્ન કરે. બરાબર, પ્રશ્ન શું છે તો કે ભાઈ LCR શ્રેણી એસી પરિપથ છે. હવે આપણે એને જાણીએ છીએ. બરાબર, વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો ખબર છે, કળા તફાવતની પણ વાતો થઈ ગઈ છે. સારું, હવે એમાં અનુનાદની ઘટના બની રહી છે અને એ જે અનુનાદ છે એની કોઈ ઉપયોગિતા છે? કઈ ઉપયોગમાં આવે છે? જોઈએ. સારું, પહેલા તો સૌપ્રથમ શરૂઆત આપણે અનુનાદથી કરીએ. સૌપ્રથમ શરૂઆત અનુનાદથી કરીએ. ચલો, અનુનાદની ઘટના તમે ભણેલા છો 11માં. બરાબર, તમને 2 માર્ક્સમાં આવો પ્રશ્ન આપવામાં આવ્યો કે ભાઈ હવે તમે LCR શ્રેણી એસી પરિપથ, બરાબર, વોલ્ટેજ, પ્રવાહ, કળા તફાવત, બરાબર, ફેઝ ડાયાગ્રામની રીત, ત્યારબાદ વિશ્લેષણ રીત આ બધી જાણો છો. હવે મારે કામ કરવું છે કે ભાઈ આની અંદર અનુનાદની ઘટના સમજાવો. તો એના માટે પહેલા 11માં યાદ કરીએ. જ્યારે પણ હું આવા શબ્દો બોલું 11માં યાદ કરીએ એટલે ઘણાના મોટા ચડી જતા હશે. 11 તો ભણી રહ્યા, કોરોનામાં આખું 11માં જતું રહ્યું અને અમને હજુ યાદ કરવું છે. બરાબર, યાદ તો રાખવું જ પડશે. તમને ખબર છે ફિઝિક્સમાં એકબીજા ચેપ્ટર એકબીજા ઉપર આધાર રાખતા હોય. એવું નહીં કે આ ચેપ્ટર અલગ, આ ચેપ્ટર અલગ, એની એ વાતો ક્યાંક આગળ આપણે કન્સિડર કરીએ છીએ. આવું જ કામ થાય છે. સારું, અનુનાદમાં તમે 11માં પ્રેક્ટિકલ પણ કરતા હતા, યાદ છે ને? ધૂમ અવાજો કરતા હતા. બરાબર, સારું, ચલો, અનુનાદની ઘટના શું છે તો એના માટે હું એક કામ કરું, તમને એક ઉદાહરણ યાદ કરાવું હિંચકાવાળું. બરાબર, તમને ખ્યાલ હોય તો ભાઈ બધા હિંચકામ તો આપણે બધા બેઠેલા છીએ. તો ભાઈ હિંચકામ જ્યારે તમે બેસો છો, બરાબર, તો હિંચકો જે દોલનો કરે છે. બરાબર, હિંચકામ બેઠા છીએ, હિંચકો દોલનો કરે છે. તો ભાઈ એકવાર તમે સમજી લો કે હિંચકામ પગેથી ઠેસ આપી, બરાબર, એટલે બાહ્ય કંઈક બળ મેળવ્યું અને આ તમે દોલનો શરૂ કર્યા. ફરીથી તમે પગ નીચે નાખતા નથી, બરાબર, એટલે બાહ્ય બળ લેતા નથી. તો આ દોલનો ધીમે ધીમે મંદ પડશે અને પછી બંધ થઈ જશે. આ જ પ્રક્રિયા થાય ને. જો તમારે દોલનો ચાલુ રાખવા હોય તો શું કરવું પડે? તો સમયાંતરે, બરાબર, સમયાંતરે તમારે બાહ્ય બળ કંઈક એપ્લાય કરવું પડે. આવું કંઈક દોલનો ચેપ્ટરમાં ભણ્યા છું. બરાબર ને? હા, ભણ્યા. ચાલો, હવે અનુનાદ શું કહી રહ્યું છે તો મેં તમને ઉદાહરણ આપ્યું હિંચકાવાળું. તો આ જે દોલનો ચાલુ છે એ દોલનો મતલબ દોલનો થાય છે એટલે હવે એવું કહું, આવૃત્તિને યાદ કરો. દોલનો થતા હોય, કોઈ તંત્ર દોલન કરતું હોય તો એની આવૃત્તિ યાદ છે સાહેબ, સિમ્પલ. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, કારણ કે 1 સેકન્ડમાં કેટલા? 3 દોલનો કરીએ છીએ. 1 સેકન્ડમાં ક્યાંક 5 દોલનો થઈ જાય છે. બરાબર, તો જે પણ દોલન કરી શકે એવું તંત્ર હોય, મેં અત્યારે તમે હિંચકો યાદ કરાય છે, બરાબર, એવું ગમે તે હોઈ શકે તંત્ર. તો દોલન કરી શકે એવું તંત્ર હોય એની કોઈ નિશ્ચિત, બરાબર, આવૃત્તિ હોવાની. બરાબર, અને એને આપણે શું કહીએ છીએ? એની પ્રાકૃતિક આવૃત્તિ. બરાબર, કઈ ચોક્કસ આવૃત્તિથી તંત્ર દોલનો કરે છે. બરાબર, હવે જો એક સિચ્યુએશન યાદ કરાવો કે પેલું નાના છોકરાનું કોડિયું હોય,
મને મારા જેવા પ્રેક્ટિકલો યાદ આવે જે મેં કરેલા છે. તો આ ગોળીઓ આપણે દોરી બાંધી છે ને આપણે શું કરીએ છીએ, ગોળિયાને હિંચકો નાખીએ છીએ, બરાબર. તો હવે આ જો આ ગોળિયું એક તંત્ર, એના દોલનો ચાલુ છે. હવે તમે બાહ્ય બળ દ્વારા એને દોલનો કરાવી રહ્યા છો, તો તમારે એ દોલનો માટે વ્યવસ્થિત ટ્યુનિંગ કરવું પડશે કે ભાઈ આ હિંચકો પાછો ગયો એટલે તમારે ખેંચવાનો, બરાબર. આગળ આવે એટલે પાછું ઢીલો કરી દેવાનો, તો જ થાય ને, બરાબર. નહીંતર તો એ ટ્યુનિંગ હરખું ના કરો તો હિંચકા નખાય નહીં. તો તમે જે બાહ્ય બળ એપ્લાય કરી રહ્યા છો એ બાહ્ય બળ દ્વારા જે દોલનો થાય અને તંત્રના દોલનો, બરાબર, એ બંનેની કંઈક અલગ અલગ આવૃત્તિ હોય, બરાબર. તમે જે હિંચકો નાખો છો એની આવૃત્તિની વાત કરું છું અને આ કોળિયું છે એની આવૃત્તિની વાત કરું. આ બંને આવૃત્તિ લગભગ સમાન જેવી થાય તો મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનો થાય. છોકરાને મજા આવી ગયા, આઠ ગોળી ફાસમ ફાસાવી. તો મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનો થાય એને જ આપણે અનુનાદ કહીએ છીએ. યાદ આવ્યું અનુનાદ? હવે યાદ આવવું જોઈએ. ના યાદ આવ્યું હોય તો મેમરી લોસની બીમારી હશે કદાચ. ચાલો, કોને કહીશું અનુનાદ? તો ભાઈ કે દોલન કરી શકે તેવું તંત્ર, દોલન કરી શકે તેવું તંત્ર, બરાબર. આપણે તંત્ર લીધું છે, તંત્ર તરીકે પેલું કોળિયું વિચારો, હિંચકો વિચારો, જે શું કરી શકે છે, દોલન કરી શકે છે. દોલન કરી શકે તેવા તંત્રનું પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ, બરાબર. જે તે મેં તમને કોળિયાનું ઉદાહરણ આપ્યું, હિંચકાનું ઉદાહરણ આપ્યું, બરાબર. દોલન કરી શકે છે ને એની પ્રાકૃતિ એટલે એની કોઈ, મેં તમને કીધું ધારો કે એની આવૃત્તિ કેટલી છે તો 3 હર્ટ્ઝ છે, 1 સેકન્ડમાં 3 દોલનો કરે છે, તો એની એ પ્રાકૃતિક આવૃત્તિ. અને બાહ્ય આવર્તક બળની, બાહ્ય એટલે હું જે પેલો દોરી છે આમ ખેંચું, આમ કરું, તો આ શું છે, આ બાહ્ય જે આવર્તક બળ છે. આવર્તક કેમ કીધું તમે, આમ જે સમયાંતર રિપીટ થાય છે, તો એની જે આવૃત્તિ છે અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ લગભગ સમાન થાય, બરાબર. એવું નહીં કે એક્ઝેક્ટ મેચ થાય, નજીકમાં હોય તો પણ વાંધો નહીં, એટલે લગભગ સમાન થાય તો આ તંત્ર, કયું તંત્ર? પેલું કોળિયું કહેતા હતા, હિંચકો કહેતા હતા, જે દોલન કરી શકે, તો આ તંત્ર મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનો કરે છે. મેં તમને કીધું છોકરાને મજા આવી ગઈ, આઠ કોળિયું કાંઈ હેડી, હિંચકા ફૂલ ફાસ. ચલો, મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનો કરે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો આ ઘટનાને આપણે અનુનાદ કહે છે. ચલો, અનુનાદ સમજી ગયા છો, બરાબર. યાદ આવી, સમજી ગયા? યાદ જ હતું, તો તમે યાદ કરાવી. ઓકે, યાદ કરાવી દીધું. દોલન કરી શકે તેવું તંત્ર, ગોળીઓ મગજમાં રાખો. તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ તો આ ગોળીઓ છે, એના દોલનો તો એની કંઈક આવૃત્તિ હોય. અને બાહ્ય આવર્તક બળની, એટલે દોરી વડે તમે ખીંચો છો આમ, તો એની આવૃત્તિ લગભગ સમાન જેવી થાય, બંને લગભગ સરખી થાય. એક્ઝેક્ટ થાય તો સારું જ છે, પણ નજીકનું થાય તો પણ સમાન થાય તો આ તંત્ર મહત્તમ કંપ વિસ્તાર. હવે જે પેલો ગોળી દોલન કરતો ને, દોલન કરે, તમને ખબર છે કે દોલન થતું હોય, ચલો, દોલન થતું હોય એટલે બંને બાજુનું અધિકતમ સ્થાનાંતર એટલે શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય ને. આ બંને બાજુ શું થાય? કંપ વિસ્તાર એ વાળા દોલનો થાય. તો આ કંપ વિસ્તાર શું થાય? વધી જાય. તો હિંચકો આશ્ચર્ય મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનો કરે તો આ ઘટનાને આપણે શું કહીશું? અનુનાદ કહીશું. ચલો, અત્યાર સુધી મેં ફક્ત તમને 11મું ધોરણ યાદ કરાવ્યું હતો. આ તો 11મું ધોરણ યાદ કરાય તો તમને એમ થાય સાહેબ 12મા ધોરણમાં આવી જાઓ, કયું? તો LCR શ્રેણી પરિપથ. હા, હવે મેઇન વાત તરફ આવી. ચલો, અનુનાદની ઘટના સમજી ગઈ? સમજીશું કે આ તો યાદ હતી. સારું, હવે LCR શ્રેણી એસી પરિપથની વાત કરીએ, બરાબર. તો આમાં પણ આ ઘટના બની રહી છે. તો LCR શ્રેણી એસી પરિપથ એટલે તમને ખબર છે કે આ આપણું L એટલે ઊંચું, C એટલે કેપેસિટર અને અવરોધ, આ ત્રણે ત્રણ આપણે શું કર્યું છે? શ્રેણીમાં જોડ્યા છે. અને એને શું કર્યું છે? તો કે ભાઈ AC સપ્લાય એપ્લાય કર્યો છે. V બરાબર Vm sin ઓમેગા ઇન્ટુ T, બરાબર, એપ્લાય કર્યું છે. તો તમે અહીંયા
આ પરિસ્થિતિમાં આપણું જે એલસીઆર પરિપથ છે એની અંદર જે બાહ્ય આવર્તક બળ પેલી વાત કરતા હતા, એની ભૂમિકા કોણ ભજવી રહી છે? તો બહારથી તમે આ જે એપ્લાય કરો છો એસી સોર્સ V બરાબર Vm sin ઓમેગા t, તો આ વોલ્ટેજ અનુસાર કંઈક પ્રવાહ અંદરથી પસાર થતો હશે. તો પ્રવાહનું સૂત્ર એલસીઆર છે, યાદ આવી પ્રવાહનું સૂત્ર? L માટે અલગ હતું, C માટે અલગ હતું, R માટે અલગ હતું, ત્રણ ભેગા થયા તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. બરાબર, તમને યાદ જ હતું? ઓકે, તો આ વોલ્ટેજ, આ પ્રવાહ જે વોલ્ટેજ છે એના અનુસંધાનમાં પ્રવાહ હોય છે ઘડીકમાં, બરાબર, એસી પ્રવાહ છે. તો હવે આ જે પ્રવાહ છે, બરાબર, એ પ્રવાહના અનુસાર આ તમે બહારથી એપ્લાય કરી, એસી સોર્સ બહારથી, એ બાહ્ય આવર્તક બળની આવૃત્તિ, આની જે આવૃત્તિ હોય, આની જે આવૃત્તિ અહીંયા શું છે યાદ કરો? એસી જનરેટર વચ્ચે શું મૂક્યું છે? પેલું લંબચોરસ પૂછડું શું કરે છે? દોલનો કરે છે ને, દોલનો કરે છે, ભ્રમણ કરે છે. દોલનો એટલે આખું તો ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરે છે તો એની કઈ કોણીય આવૃત્તિ હોય, તો આની કઈ કોણીય આવૃત્તિ હશે? આ જે તંત્ર છે આપણું એલસીઆર પરિપથ જે છે એની કઈ કોણીય આવૃત્તિ? બંને સરખી થાય, મહત્તમ કંપ વિસ્તાર વાળા દોલનો થાય, અનુનાદ થાય. આવી વાત કરી રહ્યો છું, સમજે? હવે અહીંયા એટલું યાદ રાખો કે અહીંયાથી પસાર થતો પ્રવાહ જો મહત્તમ હોય, પ્રવાહ મહત્તમ હોય, એનો મિનિંગ શું થયો? કે એલસીઆર જે પરિપથ છે સારામાં સારું કાર્ય કરશે. પ્રવાહ ઓછો હોય તો સારું કાર્ય થાય? ના થાય. પ્રવાહ મહત્તમ હોય તો આ જે સર્કિટ છે આપણું સારું પરફોર્મ કરશે. તો પ્રવાહ મહત્તમ થવા માટે બરાબર જોઈએ કન્ડિશન શું છે? તો અહીંયા મારી પાસે જે પ્રવાહનું સૂત્ર છે, પ્રવાહની અંદર પણ હું એક કામ કરું છું કે ભાઈ એલસીઆર શ્રેણી એસી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર. ચલો, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કોણ? પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ, તો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે Im. કોની વાત કરી રહ્યો છું? Im. તો પ્રવાહનો કંપ વિસ્તાર Im બરાબર પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. વોલ્ટેજને શું કહું? Vm બરાબર અવરોધ યાદ કરો, એલસીઆર પરિપથ છે તો અવરોધ શું થયો? ઇમ્પિડન્સ. જે શું છે આપણો? ઇમ્પિડન્સ. યાદ આવે ને? ચાલો, આની જરૂર નથી હો, તો ખાલી યાદ કરાય, તમે એલસીઆર સર્કિટ યાદ કરાય. ચલો, તો મારી પાસે જે પ્રવાહનો કંપ વિસ્તાર છે Vm/Z. હવે Z ઇમ્પિડન્સ તમે જાણો છો, તો ઇમ્પિડન્સ નું સૂત્ર લખીએ કે ભાઈ Im બરાબર શું થશે? Vm ભાગ્યા Z એટલે વર્ગમૂળમાં, યાદ કરજો, R² પ્લસ ઓમેગા C માઇનસ ઓમેગા L આખાનો વર્ગ. ચલો, યાદ છે? ઓકે, એ ઓમેગા યાદ આવી ગયો, XC માઇનસ XL. બરાબર ને? આ તો આપણો અવરોધ છે, ત્રણે શું છે? અવરોધ છે. આ કેપેસિટર માટે, આ ઇન્ડક્ટર માટે, બરાબર. પણ XC અને XL ના મૂલ્યો પણ તમે જાણો છો. XC બરાબર શું છે? તો 1/ωc, અને XL શું છે? તો ઓમેગા * L છે. જાણો છો તમે, XC તો 1/ωc, XL એટલે ઓમેગા * L. એપ્લાય કરી દો તો મારી પાસે જે પ્રવાહનું સૂત્ર, પ્રવાહ એટલે પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહ નહીં તો પ્રવાહનો કંપ વિસ્તાર, મહત્તમ પ્રવાહ Im બરાબર શું છે મારી પાસે? તો Vm ભાગ્યા વર્ગમૂળમાં R² પ્લસ અહીંયા શું લખું? તો 1/ωc માઇનસ ઓમેગા * L આખાનો વર્ગ. ચલો, ઓકે છે? આ બધી તમને ખબર જ છે, બરાબર. પ્રવાહનો કંપ વિસ્તાર, બરાબર, ઇમ્પિડન્સ મૂક્યો, એલસીઆર શ્રેણી એસી પરિપથ છે માટે, અને XC અને XL તમે જાણો છો. તો એનો મતલબ આ સૂત્ર ઉપરથી હું એવું કહી શકું કે ઓમેગામાં બદલાવ કરીશ. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, બરાબર. તો કોણીય આવૃત્તિમાં બદલાવ કરીશ તો શું થશે? પ્રવાહના કંપ વિસ્તારમાં બદલાવ થશે. આધાર રાખે છે. ઓમેગામાં બદલાવ કરીશ તો પ્રવાહનો કંપ વિસ્તાર બદલાશે, મહત્તમ પ્રવાહ બદલાશે. મારે કેવો મહત્તમ પ્રવાહ જોઈએ? મારે પ્રવાહનો કંપ વિસ્તાર કેવો જોઈએ? વધુ હોય. એ વધુ હોય તો સર્કિટ શું કરે? સારું પરફોર્મ કરે, બરાબર.
તો મારી પાસે કંઈ જો હવે એક કામ કરું છું, હું આ ઓમેગાનું મૂલ્ય બદલું છું, બરાબર. હવે એવું સમજી લો તમે પ્રયોગ કરી રહ્યા છો, બરાબર. મારી જોડે હાલ એવી ફેસિલિટી નથી, પણ તમે પ્રયોગ કરી રહ્યા છો કે ઓમેગાનું મૂલ્ય અલગ અલગ લો, બરાબર, જુદું જુદું મૂલ્ય. ઓમેગા બરાબર 1 લો, 2 લો, 3 લો, બરાબર. ઓમેગાના કોઈક એક મૂલ્ય માટે સાંભળજો, બંનેમાં ઓમેગા છે, બંનેમાં 1 મૂકશો, બંનેમાં 2 મૂકશો, આ સી અને અલગ અલગ છે એટલે અલગ અલગ મૂલ્યો મળતા રહેશે, બરાબર. મારે પ્રવાહ કેવો કરવો છે? મહત્તમ કરવો છે. ઓમેગાનું કોઈક એક મૂલ્ય એવું મળે કે આ બંને પદ સરખા થઈ જાય. સાંભળો, આ બંને પદ કેવા થઈ જાય? સરખા થઈ જાય. સરખા થઈ જાય તો આની બાદબાકી 0. હવે આ પદ ઓછું થયું તો એનો મતલબ આ પદ ઓછું થાય તો અહીંયા શું થાય? વધારો થાય. તો પ્રવાહ વધારો છે, પ્રવાહ વધારો છે. હવે સાંભળો, અહીંયા પરિસ્થિતિ કેવી થાય? ચલો, ઓમેગા બરાબર 1 લો, 2 લો, એટલે ધીમે ધીમે, બરાબર, એનો વર્ગ થાય એટલે પદ શું થાય? વધતું જાય, વધતું જાય. આ વધે તો આ ઘટે, બરાબર. એ પ્રમાણમાં કોઈક એક મૂલ્ય એવું આવ્યું, કોઈક એક મૂલ્ય એવું આવ્યું કે આ બંને સરખા થઈ ગયા. બાદ બંને સરખા થઈ ગયા તો આ 0 થઈ ગયું. તો આ 0 એટલે આ પદ ઘટ્યું તો આ શું થશે? વધશે. આ પદ વધશે. જો હવે અહીંયા તમે વિચારો કે ભાઈ આ પદ કદાચ મોટું હોય આ નાનું પદ તો ઋણ પદ, પણ ઋણનો વર્ગ પણ શું થઈ જાય? ધન થઈ જાય. ઋણનો વર્ગ પણ ધન થઈ જાય એટલે આ વધે એટલે પાછું આ ઘટવા માંડે. સમજાય છે શું કહી રહ્યું છું? તો અહીંયા પરિસ્થિતિ આપણે એવી વિચારીએ છીએ કે ઓમેગાના કોઈ એક મૂલ્ય માટે, ઓમેગાના મૂલ્યો બદલતા બદલતા કોઈ એક મૂલ્ય માટે, ચલો કોઈ એક મૂલ્ય માટે શું થાય? તો કોઈ એક મૂલ્ય માટે 1 ઓમેગા સી બરાબર ઓમેગા એલ થાય. આ બંને સરખું થાય એટલે 0 થઈ જાય. તો સરખું થાય તો 1 ઓમેગા સી એટલે xc, એટલે xc બરાબર xl. આજ કઈ લખું? આમ લખું કે આમ લખું? વાત એકની એક છે. xc બરાબર xl થાય તો જે પ્રવાહનો કંપ વિસ્તાર છે, તો પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે અહીંયા આ ઘટ્યું તો આ શું થશે? વધશે. તો પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. પ્રવાહનો કંપ વિસ્તાર શું થાય? મહત્તમ બને. મહત્તમ પ્રવાહ છે તો પ્રવાહ વધી ગયો તો સર્કિટ સારું પરફોર્મ કરવાની છે. તો પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. આ ઘટનાને LCR શ્રેણી AC પરિપથ માટે અનુનાદ ઘટના કહે છે. ઓકે, ચલો. જો અહીંયા કામ શું થઈ રહ્યું છે? મેં તમને કીધું કે ભાઈ એસી જનરેટર, તમે જે એસી એપ્લાય કરો છો, વિચાર કરો ગૂંચળું ફરે છે આર્મેચર, બરાબર, તો ઓમેગા મળશે, બરાબર. એ ઓમેગા હું બદલી રહ્યો છું, એ ઓમેગા હું બદલી રહ્યો છું. હવે ઓમેગા બદલું છું તો એના અનુસંધાનમાં બંને પદ બદલાશે. હું શું કરું? આ બંને પદ સરખા કરું, 0 કરી દઉં તો મહત્તમ થઈ જાય છે. તો પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. આ ઘટનાને જ આપણે શું કહી રહ્યા છીએ? અનુનાદની ઘટના. જો અનુનાદ જે તમે આગળ હિંચકા કે એવા ઉદાહરણમાં આલ્યો 11મા ધોરણમાં જે ભણાયા યંત્રશાસ્ત્ર માટે, એ બધું યંત્રશાસ્ત્ર. હવે વિદ્યુત શાસ્ત્રમાં તમે વાત કરો છો તો LCR પરિપથ હોય તો LCR પરિપથમાં આવું કામ થાય છે. LCR પરિપથમાં અનુનાદની ઘટના એટલે શું? તો ઓમેગા તમે સરખો કરો છો, કોણી આવૃત્તિ સરખી કરો છો. કોણી આવૃત્તિ, કોણી આવૃત્તિ? તો જે એસી સોર્સ એપ્લાય કરે છે. અને બીજું ઓમેગા કોનો? તો LCR પરિપથનો ઓમેગા. એ બંને સરખા થાય છે. સમજ્યા? ચલો, હવે ઓમેગા બંને સરખા થયા, બરાબર. તો હવે અહીંયા મારી પાસે આ પણ સરખું થઈ ગયું. તો હવે જો ઇમ્પિડન્સ શું થઈ ગયું? તો ઇમ્પિડન્સ z બરાબર શું થાય? વર્ગમૂળમાં r² પ્લસ ઓમેગા c નો સ્ક્વેર, ઓમેગા c માઇનસ ઓમેગા લખાઈ જાય છે ને અમારે ઘડી xc માઇનસ xl આખાનો સ્ક્વેર. હવે જો ઓમેગા સરખો થયો, ઓમેગા સરખો થયો તો આ પદ તો 0 થઈ ગયો, આ પદ 0 થઈ ગયું. તો મારી પાસે વધ્યું શું? તો
તો જે આ વર્ગ અને વર્ગમાં ઉડી ગયો તો ફક્ત આ વધ્યો, એટલે હવે જે અવરોધ છે ફક્ત આ એલ અને સી ગાયબ થઈ ગયા. બરાબર. જો હું પ્રવાહનું સૂત્ર એપ્લાય કરું તો પ્રવાહનું સૂત્ર અમારું શું થઈ જાય? તો જો IM બરાબર શું થશે? તો IM બરાબર VM ભાગ્યા છે. હવે z શું થઈ ગયો? આ. તો VM ભાગ્યા r લખો. પણ આ જે પ્રવાહ મળશે આ પદ શૂન્ય થયું માટે આ મળે ને, IM મળે. તો આ જે પ્રવાહ મળશે એ કેવો છે? મેક્સિમમ. ગુજરાતી કહું તો મહત્તમ. આ IM એટલે શું? પ્રવાહનો કંપ વિસ્તાર. તો પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ કેવો થયો? મહત્તમ. બરાબર. ક્યાં? તો ઓમેગાના કોઈક મૂલ્ય માટે. હવે ઓમેગાનું જે મૂલ્ય છે, ઓમેગાના મૂલ્યો બધા કોઈક એક મૂલ્ય, તો આ જે કોઈ એક મૂલ્ય છે એને હું ઓમેગા 0 કોઈક એક મૂલ્ય કહ્યું તો ઓમેગા 0 કહું છું. ઓમેગાના મૂલ્યો બદલે આપણે મૂલ્યો તો લેતા નથી. આમ તો તમે 1 2 3 4 ગમે તે મૂલ્યો લો રેડિયન પર સેકન્ડ, પણ અહીંયા હું ખાલી સંકેત સ્વરૂપે દર્શાવું છું. તો મારી પાસે ઓમેગા 0 નામનું કોઈ મૂલ્ય આવે જેના માટે આ બંને સરખા થાય. તો ઓમેગા 0 ને શું કહેવાય? ઓમેગાના જે મૂલ્ય માટે શું થાય છે? 1/omega c બરાબર ઓમેગા l થાય તે ને ઓમેગા 0, તેને આપણું નામ શું આપ્યું? ઓમેગા 0 અનુનાદીય કોણીય આવૃત્તિ કહે છે. સાંભળો. બરાબર. આ ઓમેગા 0 તો અહીંયા ઓમેગાનું કોઈક એક મૂલ્ય એવું આવ્યું, બરાબર, જેના માટે આ બંને પદ સરખા થયા. તો એ જે ઓમેગા છે એને આપણે ઓમેગા 0 નામ આપ્યું. ધ્યાન રાખજો, જરૂરિયાત પડશે આગળ. તો ઓમેગા 0 શું કહેવાય? અનુનાદીય કોણીય આવૃત્તિ. એ અનુનાદ થવા માટે કારણભૂત બની. અનુનાદ થવા માટે જે કોણીય આવૃત્તિ કારણભૂત બની એને આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ કહે છે. બરાબર છે. ચાલો, તો LCR શ્રેણી AC પરિપથમાં આ રીતના અનુનાદ થાય. બરાબર. પરિસ્થિતિ સમજો. મેં તમને હાલ સર્કિટ બતાવી. બરાબર. મગજનો સર્કિટ તો છે LCR, નીચે AC. તો AC સોર્સ ગૂંચળું કરી રહ્યું છે એવો ઓમેગા બદલે એનો ઓમેગા, LCR નો ઓમેગા, બંને ઓમેગા સરખા થાય. બંને ઓમેગા સરખા થયા કયા? ઓમેગા 0 મૂલ્ય માટે. તો એ અનુનાદ થશે અને આને આપણે અનુનાદી કોણી આવૃત્તિ કહીશું. ચલો, હવે અહીંયા શું થઈ રહ્યું છે? આ બંને સરખા થઈ ગયા છે. સરખા થઈ ગયા એટલે હું આવું લખું. જો 1/omega 0c બરાબર ઓમેગા 0l. ઓમેગા કયા મૂલ્ય માટે? ઓમેગા 0 માટે સરખું થાય ને, તો ઓમેગા 0. ચલો, ઓમેગાને આ બાદ લઈ જાઉં ને એને આ બાદ લાવું તો શું થશે? જો આ ઓમેગા આ બાદ લઈ જાઉં એટલે ઓમેગા 0 નો સ્ક્વેર થઈ ગયો ને એને આ બાદ લાવું તો બરાબર 1/LC. therefore omega 0 બરાબર 1/√LC. ઓમેગા 0 અનુનાદીય કોણીય આવૃત્તિ. તો અનુનાદીય કોણીય આવૃત્તિ L અને C ના પદમાં. આ બધી વાતો MCQ માં કામમાં આવશે. બરાબર. આ બધી વાતો MCQ માં કામમાં આવશે. ધ્યાન રાખજો. અનુનાદ થતું હોય ત્યારે પ્રવાહ, તો એનું સૂત્ર આવે. સોરી, આપણો પ્રવાહનો કંપ વિસ્તાર આ રહ્યું સૂત્ર. આ સૂત્રનો ઉપયોગ કરો. બરાબર. અનુનાદ થતો હોય તો કોણીય આવૃત્તિ ઓમેગા 0 થઈ જશે. ઓમેગા 0 આ રહે. ઓમેગા 0 1/√LC. બરાબર છે. ચાલો, ક્લિયર. હવે એના ઉપયોગોની વાત કરો. બરાબર. પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. જો તમને LCR શ્રેણી AC પરિપથમાં અનુનાદની ઘટના સમજાવવાની કે તો અહીંયા સુધી તમારે વાત કરવાની. આ તમે અનુનાદની ઘટના સમજાવી દીધી. હવે એના ઉપયોગોની વાત કરવી છે. ઉપયોગ ક્યાં કરીશું? ચલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે તો ખબર જ છે લેવાઈ જવાનો છે. બરાબર. ના હોય તો મને પાછળ ધકેલ દેજો. સારું. એમાંથી થોડી તબિયત સારી નહીં રહેતી. લક્ષણો બધા સારા નથી. ચલો, ઉપયોગોની વાત કરવી છે. તો ઉપયોગો માટે આપણે જે
આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર, જે આપણા રૂટીન કામકાજ એન્ટરટેનમેન્ટ માટેનું કામકાજ છે ટીવી, બરાબર. તો ટીવીની વાત કરું કે પછી રેડિયો તો હવે બંધ થઈ ગયા, બરાબર. ઇવન રેડિયો અમારા વખતે પણ ઓછા જ થઈ ગયા હતા, બરાબર, પણ એફએમ તો આપણે સાંભળ્યું છે. તો વાત કરી રહ્યો છું કે સપોઝ હું રેડિયો કે ટીવી, હવે આ જે આપણા ઉપકરણો છે, આ ઉપકરણોની અંદર શું હોય છે તો એલસીઆર પરિપથ હોય છે. રેડિયો ટીવી છે, બરાબર, ટીવી ખોલીને જોઈ લેજો પાછળ, તો જે સર્કિટ છે એ સર્કિટની અંદર શું જોડેલું હોય છે તો એની અંદર આપણી પાસે આ પરિપથો હોય છે, બરાબર. તો એની અંદર આપણી જે સર્કિટ છે, બરાબર, એ સર્કિટમાં એલસીઆર પરિપથો હોય છે. હવે એલસીઆર પરિપથો હોય છે તો બને છે શું અહીંયા એ સાંભળો કે તમે જ્યારે રેડિયો કે ટીવી આ ઉપકરણોનો ઉપયોગ કરતા હો, તરીકે ઉદાહરણ તરીકે હાલ ટીવી પકડી રહ્યા, ટીવીનો ઉપયોગ કરતા હો, તો અહીંયા જે જુદા જુદા સ્ટેશનો છે, બરાબર, એમાંથી જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો આવતા હોય. ઉદાહરણ તરીકે વિદ્યુત ચુંબકીય તરંગ, આપણે ટીવીની વાત કરીએ છીએ તો અહીંયા હું એવું લખું છું ટીવીની અંદર સોની, બરાબર, આ સોની ટીવીની વાત કરીએ તો એનો કઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે, બરાબર, એની પર્ટિક્યુલર કોણી આવૃત્તિ હશે. અહીંયા બીજો કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ, બતાવ્યું કે સબ ટીવી છે, બરાબર, તો સબ ટીવીનો વિદ્યુત ચુંબકીય તરંગ છે. અહીં સ્ટારની છે, બરાબર, સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ જે જોતા હોય ટીવી તો ચેનલો બધી ખબર હશે મારા કરતા વધારે. હા પાછા અત્યારે તો વેબ સિરીઝ વાળા થઈ ગયા ને. ઓકે, તો જો હવે અહીં બને છે શું ઘટના, તો તમે હવે રિમોટ લઈને બેઠા છો, ટીવી જોઈ રહ્યા છે, અરે વાહ સાહેબ ટીવી જોતા કરી દીધા, આ મૂકી દઉં, ટીવી જ ભરાઈ જાય અહીંયા. સારું, તો ટીવી જોવો છો તમે, રિમોટથી જુદી જુદી ચેનલો કરો છો, જુદી જુદી ચેનલો ફેરવો છો, તો હવે રિમોટમાં એક સ્વિચ દાબો, ચેનલ બદલાઈ ગયા, આવું કેવી રીતના બને છે? કારણ કે આમ તો નોર્મલી શું હોય કે આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો અલગ અલગ ચેનલના જે તે સ્ટેશનમાંથી, બરાબર, આ બધા આની ઉપર તો એપ્લાય થવાના, બધા એપ્લાય થવાના, તો તમે પર્ટિક્યુલર એક ચેનલ જોવો છો, બરાબર. તો સાંભળો, હવે અહીંયા આપણું ટીવી કે જે છે, બરાબર, એની પાસે આ જે એલસીઆર સર્કિટ છે એની કઈ કોણીય આવૃત્તિ, એની પોતાની કઈ કોણીય આવૃત્તિ, બરાબર, કોણીય આવૃત્તિ, આપણે કોણીય આવૃત્તિને ઓમેગા 0 કહીએ, તો આ કોણીય આવૃત્તિ, બરાબર. હવે અલગ અલગ જે વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે એની દરેકની કોણીય આવૃત્તિ અલગ અલગ, બરાબર. આ દરેકની કોણીય આવૃત્તિ ઘણા બધા હતા, બધી ચેનલ જે ગણી, તો આ બધાની કોણીય આવૃત્તિ અલગ અલગ. હવે થાય છે શું, તો અહીંયા તમારી પાસે જો એની કોણીય આવૃત્તિ ફિક્સ હોય, તરીકે સોની તો પર્ટિક્યુલર કોણીય આવૃત્તિ આટલી, તરીકે ઉદાહરણ આપું, ચલો નાની તરીકે એમ લખું 5 મેગા રેડિયન પર સેકન્ડ, બરાબર, આની લખું 4 મેગા રેડિયન પર સેકન્ડ, બરાબર. આ પર્ટિક્યુલર કોણીય આવૃત્તિ છે, તો એની કઈ બદલાય નહીં, એની તો ફિક્સ જ છે. જે વિદ્યુત ચુંબકીય તરંગો આવી રહ્યા છે, સોનીના હોય, સબના હોય, સ્ટારના, ગમે તે, એની કોણીય આવૃત્તિ ફિક્સ છે, બરાબર, એ બદલવાની નથી. પણ અહીંયા તમારી પાસે જે રિમોટ છે એનાથી તમે શું કરો છો, તો આની જે પરિપથ છે તમારે એની કોણીય આવૃત્તિ તમે બદલો છો. કેવી રીતના બદલો છો, તો આપણી પાસે જે એલસીઆર સર્કિટ છે એની અંદર આપણે વ્યવસ્થા કેવી કરી છે, તો એની અંદર આ જે કેપેસિટર છે ને, તો એમાં આપણે ઘણા બધા કેપેસિટરો રાખ્યા છે, 10 કેપેસિટર, બરાબર. તો તમે એકચ્યુઅલી રિમોટથી જે ચેનલ બદલો છો એ તમે શું કરો છો, અહીંયા કેપેસિટર બદલો છો, બરાબર. કેપેસિટરનું જોડાણ બદલાય, હવે કેપેસિટર બદલાય તો એના કારણે શું થાય, આ કોણીય આવૃત્તિમાં બદલાવ થશે. યાદ છે ને સૂત્ર યાદ છે ને અવરોધનું? શું હતું? r² પ્લસ ઓમેગા 1 ઓમેગા c નો સ્ક્વેર, સોરી 1 ઓમેગા c માઇનસ ઓમેગા l આખાનો સ્ક્વેર. તો ઓમેગા l અને ઓમેગા c, એટલે આ કેપેસિટર તમે બદલશો, મતલબ તમે આ બદલી રહ્યા છો. હવે આ બદલતા આની જે કોણીય આવૃત્તિ સમજી લો કે ભાઈ 5 મેગા રેડિયન પર સેકન્ડ થઈ, તો મેચ થઈ ગયું. એટલે તમે શું જોશો ત્યારે? સોની જોશો, બરાબર. ચલો આની કદાચ 4 મેગા રેડિયન પર સેકન્ડ થઈ તો તમે સબ જોશો, બરાબર. સબ ચેનલ, જેઠાલાલ, બબીતાજી, બરાબર. તો અલગ અલગ ચેનલ. તો તમે હર વખતે કામ શું કરી રહ્યા છો, તો જે પેલો રિમોટનો ઉપયોગ કરો છો, બરાબર, એટલે તમે શું કરી રહ્યા છો, કોણીય આવૃત્તિ બદલી રહ્યા છો.
કેવી રીતના બદલી રહ્યા છો? તો તમારી સર્કિટ પર કેપેસિટર ચેન્જ થઈ રહ્યું છે, અને કેપેસિટર ચેન્જ થશે, કોણી આવૃત્તિ બદલાશે, અને આના સાથે જેની સાથે મેચ થઈ આવી ગઈ. એફએમ પર એ જ કરો ને, એફએમ માં જે બદલો છો બરાબર 98.7, તો એ જે એફએમ માં તમે બદલો છો તો એ શું કરો છો? જો કે નહીં આવૃત્તિ બોલતા આટલા હર્ટ્ઝ, તો તમે આવૃત્તિ સેટ કરો છો અને બંને આવૃત્તિ સરખી થઈ જાય, અનુનાદ થઈ ગયો બરાબર. એટલે તમે એ ચેનલનું પ્રસારણ જોઈ શકશો અથવા એ એફએમ માં રેડિયો સાંભળી શકશો જે તે સ્ટેશનથી આવતો હોય. ચલો, ઉપયોગિતા ખબર પડી છે બરાબર, બહુ સરળ વસ્તુ છે. અને આની માટે એલસી પરિપથ રિક્વાયરમેન્ટ છે. જો સી તમે બદલો છો, એલ સાથે કામ કરશો, આર સાથે નહીં, એટલે તમે આર સી પરિપથ હોય તમારા પાસે કે આર એલ પરિપથ હોય, તો આ બંને નેસેસરી નથી. અનુનાદ થવા માટે તમારી પાસે એલસી પરિપથ હોવો આવશ્યક. અનુનાદ થવા માટે એલસી પરિપથ તો હોવો જ જોઈએ. આરસી કે આરએલ હોય તો ના ચાલે. તમને ખબર છે ને, આપણે એક સાથે પણ જોડાણ કરી શકીએ, બે સાથે પણ કરી શકીએ, ત્રણેય સાથે પણ કરી શકીએ, પણ એના માટે બેઝિક રિક્વાયરમેન્ટ એલસી પરિપથ. એલસી પરિપથ હોય તો અનુનાદ થાય. તમે શું બદલો? સી બદલો છો કે નહીં બરાબર. અને યાદ કરો આપણું પદ કયું હતું? તો પદ આપણું આ હતું ને, Im બરાબર Vm આ વર્ગમૂળ r સ્ક્વેર પ્લસ 1/ωc માઇનસ ωL આખાનો સ્ક્વેર. તો આ બે સરખું કરી રહ્યા છો તમે. જો આ બે સરખું કરી રહ્યા, તો આ બે તો હોવા જ જોઈએ, L અને C તો હોવા જ જોઈએ બરાબર. તો અનુનાદ માટે એલસી પરિપથ હોવો આવશ્યક. RC RL હોય ના ચાલે બરાબર. ચલો, હું માનું છું ત્યાં સુધી હવે તમને અનુનાદની ઘટના વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે. જો પ્રશ્ન તમને પૂછાય છે RC શ્રેણી પરિપથમાં અનુનાદ સમજાવો, તો આગળ મેં વાત કરી બરાબર. મૂળ મુદ્દે શું કરી રહ્યા છે આપણે? બંને કામ સરખું કરી રહ્યા છે. આપણી જે એપ્લાય કોણી આવૃત્તિ છે બરાબર, અને જે તંત્ર એટલે એલસીઆર પરિપથની જે આવૃત્તિ છે બંને સરખી થાય, અનુનાદ થાય. ચાલો, અને ઉપયોગિતા તો આ રહી. આવી જગ્યાએ આપણે ઉપયોગ કરે છે, ટીવી છે, રેડિયો છે, એફએમ છે બરાબર. અને એમાં કેવી રીતના કામ કરે છે? તો ઓમેગા સરખો કરી રહ્યા છે, આટલું ધ્યાન રાખજો બરાબર. ઓકે, ચાલો, અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન બદલ ચલો, પ્રશ્નમાં બદલાવ કરે છે. આપણે અનુનાદની જ કામ કરી રહ્યા છીએ બરાબર, પણ એમાં થોડો વધારો કરીએ બરાબર. 1-2 માર્ક્સમાં તમને પ્રશ્ન કીધો, ત્યારબાદ અનુનાદની ઘટના સમજ્યા બાદ મારે એનું એ એલસીઆર શ્રેણી એસી પરિપથ છે મારી પાસે, અનુનાદની તીક્ષ્ણતાની વાત કરવી છે. અનુનાદ જે વક્ર લઈશું આપણે, વક્ર એટલે પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો આલેખ લઈશું બરાબર. એ આલેખની વાત કરું તો એ વક્ર કેટલો તીક્ષ્ણ છે અથવા તીક્ષ્ણતા શાની પર આધાર રાખે, સાથે સાથે બેન્ડવિડ્થની વાત કરીશ બરાબર. ચલો, અનુનાદ તો તમે સમજી ગયા છો બરાબર. હવે અહીંયા જો અનુનાદની ઘટના થવા માટે જે પ્રવાહ છે બરાબર, મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહનો કમ વિસ્તાર, તો આપણે લાસ્ટમાં વાત કરી હતી કે ભાઈ એલસીઆર શ્રેણી એસી પરિપથમાં, એલસીઆર શ્રેણી એસી પરિપથમાં આપણી પાસે પ્રવાહનો કમ વિસ્તાર, ચલો પ્રવાહનો કમ વિસ્તાર એટલે Im શું હતો કે ભાઈ Vm ભાગ્યા બરાબર, z ની જગ્યાએ સીધું લખી દઉં છું બરાબર, તમને ખબર છે z એટલે શું છે, તો r² પ્લસ બરાબર xc માઇનસ xl આખાનો સ્ક્વેર બરાબર. અને સાથે આપણે ઓમેગા સાથે કામ કરીએ એટલે તો ઓમેગા વાળું પદ લખવું સારું છે, તો Vm ભાગ્યા અંડર r² બરાબર પ્લસ 1/ωc માઇનસ ωL આખાનો સ્ક્વેર. ઓકે છે સારું. હવે અનુનાદ થાય છે તો તમને ખબર છે અનુનાદની ઘટનામાં શું થાય છે? આ બંને સરખા બરાબર. અનુનાદની ઘટનામાં શું થાય? તો 1/ωc બરાબર ωL, આ બંને સરખા થાય. તો આ બંને સરખા થાય એનો મતલબ કે અહીંયા Im એ શું બનશે? આ પદ 0 થયું, આ મહત્તમ થશે. તો Im મેક્સિમમ લખું છું. Im મેક્સિમમ કેટલો? તો Vm/r જેટલું બરાબર છે. Im મેક્સિમમ કેટલો? Vm/r જેટલું. આ પરિસ્થિતિ તમને ખબર છે. ચલો, આની આ વાતો આલેખ ઉપરથી કરો. તો જોજો, હું અહીંયા આલેખ,
ચલો અહીંયા હું આઈએમ દર્શાવું છું, બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર, અને નીચે ઓમેગા. તો હવે આઈએમ અને ઓમેગાનું મારે આલેખ દોરવો છે, બરાબર. અહીંયા જોઈએ તો શરૂઆતમાં હું ઓમેગાના કઈ મૂલ્યો લઉં છું, બરાબર. કઈ મૂલ્યો લઉં છું તો એના માટે, બરાબર, આ જે બાદબાકી છે કંઈક મને મળતી જાય. તો એકચ્યુઅલી પ્રેક્ટિકલ કરવું જોઈએ કે કેટલું મૂલ્ય મળે છે. સાથે સાથે અહીંયા એક કોઠો બનાવી દેવાનો, ઓમેગા મૂકું, એના અનુસંધાનમાં આઈએમ કેટલું મળે છે અને બંને જોઈ લેવું. તો ઓમેગાના કંઈક મૂલ્ય મૂકું તો આ વર્ગ કંઈક મળશે, તો એના અનુસંધાનમાં પ્રવાહનો કંપ વિસ્તાર મને કંઈક મળશે, બરાબર. કોઈક મૂલ્ય માટે આ શું થઈ જશે? શૂન્ય થઈ જાય. એટલે આ શૂન્ય થઈ ગયું, પ્રવાહ મહત્તમ થઈ ગયું. તો જો પરિસ્થિતિ અહીંયા આ રીતની થઈ શકે છે, ધીમે ધીમે ઓમેગાના મૂલ્યો વધારતો હતો, બરાબર. ઓમેગાનો આઈએમ પ્રવાહનો એકમ લખું, પ્રવાહનો એકમ એમ્પિયર લખું, બરાબર, અને ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ લખું, બરાબર. તમારા બુકની અંદર થોડા મૂલ્યો પણ આપ્યા છે. કેવા આપે છે? 0.5, 1, 1.5, 2 અને 1 આગળ મહત્તમ બતાવ્યો છે, બરાબર. વાંધો નહીં મૂલ્યો સાથે. ચલો તો અહીંયા ઓમેગા બદલી રહ્યો છું. એક સમય આ પદ 0 થયું એટલે આ મહત્તમ થઈ ગયું, આ મહત્તમ થઈ ગયું, બરાબર. મારી પાસે આ જે પરિસ્થિતિ છે આઈએમ, બરાબર. આઈએમ કયો? તો મેક્સિમમ, બરાબર. આઈએમ મેક્સિમમ વાળી પરિસ્થિતિ આવી. હવે અહીંયા તો શું થશે? તો પછી ફરીથી કંઈક મૂલ્ય આનું મળવા મળશે, કંઈક મૂલ્ય આનું મળવા મળશે. તો પાછો આઈએમ, તો હવે એ આને કાપવાનું જશે, ઓકે છે. તો ઓમેગાના મૂલ્યો બદલતો જાઉં છું, બરાબર. ઓમેગાના મૂલ્યો ધીમે ધીમે બદલતો જાઉં છું. તો આપણને હાલે એટલે શરૂઆતમાં જો કંઈક વધ્યું આ મેક્સિમમ થઈ ગયું, મેક્સિમમ થઈ ગયું. હવે પછી શું થાય? તો કદાચ આ મૂલ્ય મોટું થાય તો ઋણ પદ થઈ જાય, તો ઋણનો વર્ગ કરો તો એ કંઈક મૂલ્ય મળવાનું છે. એટલે આમ એકવાર મહત્તમ થઈ ગયા પછી પતી ગઈ વાત, પછી તો પાછું ઘટવાનું છે પ્રવાહ. એટલે અહીંયા કંઈક મળશે, આ વધશે તો આ ઘટશે, આ વધશે તો આ ઘટશે, એટલે પાછો ઘટવા મળશે. કેમ કે અહીંયા ઋણ મૂલ્ય મળશે. પ્રયોગ કરો તો ખબર પડે, બરાબર. ઋણ મૂલ્ય મળશે અને ઋણનો વર્ગ તો ધન જ થવાનો, એટલે અહીંયા પાછું મળવા મળશે, એટલે પાછો આલેખ ચાલે. તો અહીંયા આ જે ઓમેગા છે એ ઓમેગા કયો છે? ઓમેગા 0 છે, બરાબર. ઓમેગા 0 માટે બંને સમાન થાય ને. તો આ ઓમેગા 0 એટલે મતલબ કે અનુનાદીય કોણીય આવૃત્તિ છે આપણી. તો અનુનાદીય કોણીય આવૃત્તિ આગળ આઈએમ શું થાય? મહત્તમ થાય. આ પરિસ્થિતિમાં શું થયો? ઓમેગા બરાબર ઓમેગા 0 થઈ ગયો, બરાબર છે. ચાલો આ વસ્તુ ખ્યાલ છે, આલેખ ખ્યાલ છે. આ આલેખ પણ જે તમે અનુનાદની ઘટના સમજાય છે ને આગળ, એમાં દોરવું હોય તો પણ દોરી શકો, બરાબર. જો અત્યારે હજુ પછીના બીજા 2-3 પ્રશ્નો અનુનાદના જ છે, એટલે મારે વારે ઘડી આલેખ દોરવા ના પડે, બરાબર. એટલે હું આગળના પ્રશ્નને અત્યારે દર્શાવું છું, બરાબર. આના પછીના પ્રશ્નમાં પણ દોરી શકો. દરેક જગ્યાએ જે અનુનાદની થિયરી છે એમાં તમે આલેખ દોરવો હોય તો દોરી શકો છો, બરાબર. સારું, ચલો હવે એક કામ કરું છું. હવે અહીંયા આ પરિસ્થિતિમાં પાવરની ચર્ચા કરો, બરાબર. તો હવે અહીંયા જો પાવરનું સૂત્ર તમને ખબર છે કે પાવર P બરાબર I² × R, બરાબર. પાવરનું સૂત્ર શું છે? P બરાબર I² × R. ચલો હું અહીંયા પાવરની વાત કરું, બરાબર. તો અહીંયા પ્રવાહ કયો છે? IM છે, અને એ પાછો કેવો? મહત્તમ. તો જો અહીંયા પરિસ્થિતિ શું થશે? તો પાવર જે મળશે, બરાબર, ક્યાં ગાડી? ઓમેગા 0. આપણે ક્યાં વાત કરી રહ્યા છીએ? તો ઓમેગા બરાબર ઓમેગા 0 આગળ વાત કરીએ. ઓમેગા 0 કેટલો આવ્યો હતો? યાદ છે ને આ સૂત્ર? ઓમેગા 0 1/√LC. આગળનું વિડિયો યાદ કરી. ચલો તો અહીંયા પાવર P, I મહત્તમ. તો I ની જગ્યાએ IM લખું છું, બરાબર. પ્રવાહનો કંપ વિસ્તાર. અને મેક્સિમમ એ પાછો કેવો કરું છું? મહત્તમ, એનો પાછો વર્ગ ઇન્ટુ R. તો આ રહ્યો પાવર. પાવર કેવો મળશે? મેક્સિમમ, મહત્તમ. તો આ જગ્યાએ મારી પાસે P મેક્સિમમ છે, બરાબર. સારું પરફોર્મ કરે, પ્રવાહ સારો જાય તો શું છે? સર્કિટ આપણું સારું પરફોર્મ કરશે, બરાબર. હવે કેટલું સારું? તો જો હવે એવું તો જરૂરી નહીં કે હર વખતે મેક્સિમમ આપણે પ્રવાહ સુધી પહોંચીએ, બરાબર, અને મેક્સિમમ પાવર મેળવીએ. તો આપણે કંઈક રેશિયો રાખ્યો કે ભાઈ આટલા ઉપર હોય ને તો આપણી સર્કિટ સારી જ પરફોર્મ કરી રહી છે. તો કેટલો? તો આ જે પ્રવાહ છે, આ મારી પાસે જે પ્રવાહ છે,
બરાબર. એને શું કરું છું, √2 માં ભાગનો કરું છું. તો √2 માં ભાગનો કરવાથી મને પાવર કેટલો મળે છે જો ચેક કરું છું. તો અહીંયા હું એક કામ કરી દઉં છું કે ભાઈ આ જે પ્રવાહ છે ને Im, પ્રવાહ Im મેક્સિમમ જે છે એના √2 માં ભાગ જેટલો કરો. બરાબર. √2 એટલે તમને ખબર છે કે ભાઈ શું કરીએ છીએ આપણે 0.707 સાથે આ પ્રવાહને ગુણીએ છીએ. તો હવે અહીંયા મારી પાસે જે પાવર મળશે આ પ્રવાહ માટે આટલો પ્રવાહ કેટલો છે, પહેલા તો Im મેક્સિમમ હતા, હવે શું કહી રહ્યો છું, Im મેક્સિમમ કેટલા, √2 માં ભાગનો. તો √2 માં ભાગનો થાય ત્યારે જે પાવર છે તો પાવર P બરાબર શું થશે, તો P બરાબર તમને ખબર છે I² × R, પણ હવે I² ની જગ્યાએ શું મૂકીશ, તો મારો પ્રવાહ શું છે Im મેક્સિમમ બરાબર ભાગ્યા √2 અને એના આખાનો પાછો વર્ગ × R બરાબર. I² ની જો અહીંયા તો શું હતો Im મેક્સિમમ એટલે એ જ મૂક્યું, પણ હવે મેં પ્રવાહ કેટલો કર્યો Im મેક્સિમમ નો √2 નો ભાગ, તો √2 મૂક્યો. તો મારી પાસે પાવર કેટલો મળે, તો જો Im મેક્સિમમ બરાબર Im મેક્સિમમ આખાનો પાછો વર્ગ કરી દો અને છેદમાં √2 નો વર્ગ એટલે 2 × R P. તો જો Im મેક્સિમમ નો વર્ગ ભાગ્યા 2, Im મેક્સિમમ નો વર્ગ × R, આની જગ્યાએ શું લખી શકું, પાવર મેક્સિમમ પાવર લખી શકું. જો Im મેક્સિમમ નો વર્ગ × R એટલે આની જગ્યાએ શું લખું, મેક્સિમમ પાવર. તો હવે પાવર કેટલો થયો, P બરાબર P મેક્સિમમ ભાગ્યા 2. જો તમે પ્રવાહ જે છે બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર જે છે, પ્રવાહનો કંપ વિસ્તાર તમે √2 માં ભાગનો કરો તો પાવર કેટલો થઈ જાય, અડધો થઈ જાય. બરાબર. એટલે હું તમને એમ કહું કે ચલો હું અહીંયા દર્શાવી રહ્યો છું, આટલે દર્શાવ્યું છે. અહીંયા શું છે, તો Im મેક્સિમમ બાય √2, આ Im જે છે Im મેક્સિમમ બાય √2 જેટલો પ્રવાહ, આટલો પ્રવાહ છે. તો અહીંયા મને જે પાવર મળે એ પાવર કેટલો, તો P મેક્સિમમ બાય 2 થાય, અડધો થઈ જાય. પાવર કેટલો થઈ જાય, અડધો થઈ જાય. હું આ કામ શું કરવા કરી રહ્યો છું, તો હું એ દર્શાવી રહ્યો છું તમને કે સર્કિટ ક્યારે સારું પરફોર્મ કરશે. જો નોર્મલી તારી એક ઉદાહરણ આવું કે તમે બધા વિદ્યાર્થીઓ છો, અમારા કયા વિદ્યાર્થીઓ સારા ગણવા, બરાબર. તો એવું નહીં કે ભાઈ 80% ઉપર આવે એ જ બધા સારા, બરાબર. મેં એક રેશિયો નક્કી કર્યો કે 50% અને 50% કરતા ઉપર આવે એ બધા સારા વિદ્યાર્થી, 50% નીચે હું કમજોરમાં ગણી શકું, બરાબર. તો અહીંયા હું એ કામ કરી રહ્યો છું, મેક્સિમમ પાવર તો ખરો, પણ હવે હું એવું કહી રહ્યો છું કે મેક્સિમમ પાવર કરતા અડધો હોય, મેક્સિમમ પાવર કરતા અડધા હોય, બરાબર, અડધા અથવા એના કરતા વધુ, તો એ સર્કિટ સારું જ પરફોર્મ કરશે, બરાબર. ત્યાં સુધીની છૂટ આપું છું કે ભાઈ 50% અને 50% ઉપર હોય તો સારું કામકાજ થઈ રહ્યું છે. તો અહીંયા પાવર જો અડધો હોય અને અડધા કરતા ઉપર માટે બધું સારું કામ થઈ રહ્યું છે. તો જો અહીંયા હું પ્રવાહ જે છે, પ્રવાહનો કંપ વિસ્તાર √2 માં ભાગનો કરું તો એના માટે મને કોણિયા ઓછું 2 થઈ જાય મારી પાસે. જો મહત્તમ જ્યારે વાત કરતા હતા ત્યારે તો P મેક્સિમમ એક જ હતો, ω0, પણ અહીંયા મારી પાસે 2 થઈ ગઈ એટલે ω1 અને ω2. મારી પાસે ω1 અને ω2 આવી ગયા, 2 કોણિયા ઉકેલ. સમજો તો બંને માટે વાત થઈ શકે. હવે સારું, પહેલા તો પાવરની ચર્ચા કરી રહ્યા છે. અહીંયા વાત કરીએ તો Im મેક્સિમમ એ પ્રવાહ જ્યારે મહત્તમ હોય ત્યારે તો પાવર મહત્તમ છે જ, પણ પ્રવાહને √2 માં ભાગનો કેમ કર્યો, કેમ કે આ કરવાથી પાવર અડધો થાય છે. જો થયો ને અડધો, પાવર શું થયો, અડધો થયો. તો અડધા અથવા અડધાથી વધુ હોય એ બધું સારું જ કહેવાય. 50% ઉપર હોય તો સર્કિટ સારું પરફોર્મ કરે. એટલે મેં આ એક રેશિયો નક્કી કર્યો, મેં તેમાં પ્રવાહ આટલો કર્યો, આ √2 માં ભાગ જેટલો કરવાનું કારણ જ આ હતું. આ કરું તો એના કારણે પાવર શું થાય, અડધો થાય, અડધો થઈ ગયો. તો એના માટે મને ω1 અને ω2 બે મળ્યા, ω1 અને ω2 બે મળ્યા. તો ω1 અને ω2 એ શું છે, તો ω0 આગળ સમમિતિ ધરાવે છે. સમમિતિ ધરાવે મતલબ તો આ ω1 જેટલું આગળ એટલું ને એટલું આ પાછળ, બંને બાજુ કેટલું સરખું અંતર, બંને બાજુ સરખું અંતર. તો ω0 સારી કે હું એમ કહું કે ω0 કેટલો છે, તો ω0 હું તમને એમ કહું કે ભાઈ 5 મેગા રેડિયન પર સેકન્ડ છે. તો ω1 કેટલો, તો ω
6 મેગા રેડિયન પર સેકન્ડ અને ઓમેગા 2 કેટલું તો કે ભાઈ 4 મેગા રેડિયન પર સેકન્ડ બરાબર કેવું સમમિતિ ધરાવે છે તો અહીંયાથી આ જેટલું આગળ એટલું ને એટલું આ પાછળ બરાબર તો એ કેવું કહેવાય સમમિતિ ધરાવે છે તો અહીંયા મારી પાસે છે હવે ઓમેગા 1 અને ઓમેગા 2 મળ્યા છે બરાબર તો અહીંયા જો તફાવત જોઉં બરાબર તફાવત જોઉં આ બંનેનો તો જો આની માટે હું આવું લખીશ કે ઓમેગા 1 અને ઓમેગા 2 માટે અહીંયા આ જે ઓમેગા 1 અને ઓમેગા 2 મળે છે તો એના માટે આ સમમિતિ આપણો જે અનુનાદી કોણીય વૃત્તિ છે ત્યાં સુધીનો ફેરફાર જે છે એને હું ડેલ્ટા ઓમેગા બરાબર બંને બાજુ મૂલ્ય કેટલું સરખું છે તો આને પણ ડેલ્ટા ઓમેગા કહો તો આ ડેલ્ટા ઓમેગા જેટલું આગળ છે તો આ ડેલ્ટા ઓમેગા જેટલું પાછળ છે ડેલ્ટા ઓમેગા જેટલું આગળ છે તો ડેલ્ટા ઓમેગા જેટલું પાછળ છે તો ઓમેગા 1 હું લખી શકું છું ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા જો ઓમેગા 1 કેટલું તો ઓમેગા 0 અને પ્લસ ડેલ્ટા ઓમેગા એટલે આટલું વધુ અને ઓમેગા 2 માટે હું લખી શકું કે ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા એટલું ને એટલું પાછળ ઓમેગા 0 અને એનાથી પાછળ એટલું ને એટલું એટલે માઈનસ ડેલ્ટા ઓમેગા બરાબર ઓમેગા 1 અને ઓમેગા 2 અહીંયા આપણી પાસે પેલા તો ઓમેગા 0 એટલે અનુનાદી કોણીય વૃત્તિ જો મેં જ્યારે અનુનાદી વ્યાખ્યા કરી ત્યારે પણ કીધું હતું લગભગ સરખું આવૃત્તિ કેવી લગભગ સરખી બરાબર એવું નહીં કે એક્ઝેક્ટ મેચ થાય ઓમેગા 0 થાય લગભગ સરખી એટલે આમાંથી ગમે તે આવી શકે આટલી રેન્જ થઈ ગઈ આટલી રેન્જ થઈ સારું તો અહીંયા ઓમેગા 1 અને ઓમેગા 2 ની વાત કરી રહ્યો છું બરાબર હવે અહીંયા સમજી લો કે આ આલેખ જે છે મારી પાસે તો આ જે આલેખ મળે છે R1 અવરોધ માટે મળે છે સર્કિટમાં મેં જે અવરોધ જોડ્યો છે એટલે R1 મળે છે હવે બીજો કોઈ આવો આલેખ દર્શાવીએ છીએ બરાબર બીજો આલેખ એ આ પ્રકારનો મળે છે બરાબર આ R2 માટે કાર્બન માટે એક R2 માટે તો જો દરેક માટે આ બંને માટે વાત કરીએ તો બંને માટે હવે બંનેમાં આપણે આલેખની વાત કરીએ તો જો R1 વધુ લઈએ તો પ્રવાહના કંપ વિસ્તારનું જે મહત્તમ મૂલ્ય છે એ કેવું થઈ જાય ઓછું થઈ જાય પ્રવાહના કંપ વિસ્તારનું મહત્તમ મૂલ્ય ઓછું થઈ જાય બરાબર તો આ R2 માટે જો પ્રવાહના કંપ વિસ્તારનું મહત્તમ મૂલ્ય ઓછું છે મહત્તમ મૂલ્ય આટલે જાય બરાબર તો આ આલેખ R2 માટે છે અને અહીંયા R1 માટે કેવું હોય વધુ હોય આના કરતા વધુ હોય તો R1 માટે બરાબર અવરોધ ઉપર આધાર રાખીને વ્યસ્ત પ્રમાણમાં છે અવરોધ વધુ તો મહત્તમ જે છે પ્રવાહનો કંપ વિસ્તાર એ અહીંયા જો ઊંચો છે અહીંયા નીચો છે સારું ચલો અહીંયા હવે મારી પાસે ઓમેગા 1 અને ઓમેગા 2 છે તફાવત લઈએ તો એમનો જે તફાવત છે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 તો ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 કરું તો ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બરાબર માઇનસ ઓમેગા 2 એટલે તો ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા બરાબર માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે તો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 કેન્સલ આઉટ વધ્યું શું મારી પાસે આ બે ઉડી ગયા વધ્યું શું તો 2 ડેલ્ટા ઓમેગા વધે તફાવત કેટલો વધ્યો 2 ડેલ્ટા ઓમેગા તો આ રહ્યો 2 ડેલ્ટા ઓમેગા આ શું છે 2 ડેલ્ટા ઓમેગા અને 2 ડેલ્ટા ઓમેગા ને આપણે શું કહીએ છીએ તો જો અહીં પાવર કેટલો થઈ ગયો અડધો તો આને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય છે 2 ડેલ્ટા ઓમેગા ને શું કહીએ છીએ હાફ પાવર બેન્ડવિડ્થ કહીએ છીએ સાંભળો તો અત્યાર હજુ અનુનાદની તીક્ષ્ણતાની મેં વાત નહીં કરી બરાબર પણ હાફ પાવર બેન્ડવિડ્થ ઉપરથી અનુનાદની તીક્ષ્ણતાની વાત થાય એટલે પહેલા હું હાફ પાવર બેન્ડવિડ્થ તમને સમજાવ્યો છું તો 2 ડેલ્ટા ઓમેગા એટલે શું છે તો 2 ડેલ્ટા ઓમેગા એટલે એના આપણે કહીશું 2 ડેલ્ટા ઓમેગા હાફ પાવર બેન્ડવિડ્થ આ છે આપણી હાફ પાવર બેન્ડવિડ્થ અહીં પાવર કેટલો થાય અડધો માટે હાફ પાવર આના નામ આપ્યું છે બેન્ડવિડ્થ આ બેન્ડવિડ્થ ઉપર આધાર રહેશે શાનો આધાર રહેશે અનુનાદની તીક્ષ્ણતા આ બેન્ડવિડ્થ ઉપર કોનો આધાર રહેશે અનુનાદની તીક્ષ્ણતા
ચાલો સમજીએ કેવી રીતે. ચલો પહેલા એકવાર આટલું નોંધ કરી લેજો. તો અહીંયા એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર ખબર છે. શાની વાત કરવી છે? પાવરની વાત ઉપર આવી. બરાબર. તો પાવરની વાતો પી મેક્સિમમ ક્યારે? તો અહીંયા અહીંયા મેક્સિમમ છે ત્યારે પી મેક્સિમમ. ચલો હવે શું કરું? મારે પાવર અડધો કરવો હતો. તો પાવર અડધો ક્યારે થશે? તો જે અહીંયા મેક્સિમમ છે √2 માં ભાગવું કરું. એ √2 માં ભાગવું કરું તો પાવર અડધો થઈ જાય. માટે અહીંયા મેક્સિમમ √2 માં ભાગવું કરી તો જો પાવર અડધો થઈ ગયો. હવે આ ઓમેગા 0 છે, ઓમેગા 1 અને ઓમેગા 2, જેમ કે પાવર અડધો કરે તો મને અહીંયા તો બે મૂલ્યો મળે, ઓમેગા 1 અને ઓમેગા 2 મળે. પહેલા તો એકલો ઓમેગા 0 હતો. તો ઓમેગા 1 અને ઓમેગા 2 એ ઓમેગા 0 આગળ શું કરે? સમમિતિ ધરાવે છે. બરાબર. જેટલું આગળ છે ઓમેગા 1 ઓમેગા 2 એટલું ને એટલું પાછળ છે. તો ઓમેગા 1 અને ઓમેગા 2 મેળવે. હવે તફાવત લીધો તો શું આવે? del 2 ડેલ્ટા ઓમેગા. તો આ રહી મારી બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા. આ રહી બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા. તો આના માટે બેન્ડવિડ્થ અલગ હોય, આના માટે અલગ હોય. તો જેટલી બેન્ડવિડ્થ હોય એ પ્રમાણેનો આલેખ જોવા મળે કે એટલો તીક્ષ્ણ છે કે નહીં. ચલો આગળ વાત કરીએ. આટલા સુધી સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે ક્યાં સુધી વાત કરી? હાફ પાવર બેન્ડવિડ્થ મળી ગઈ. તીક્ષ્ણતાની વાત કરી. ચાલો જો કે ભાઈ મારી પાસે જે બેન્ડવિડ્થ છે એ કેટલી છે? તો બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા છે. તો આટલી બેન્ડવિડ્થ માટે અનુનાદીય કોણીય આવૃત્તિ કેટલી? ઓમેગા ટી. તો મારી પાસે આ બેન્ડવિડ્થ જે છે એ કેટલી હોય? 1 હોય. તો અનુનાદીય કોણીય આવૃત્તિ કેટલી? બરાબર. તો શું થશે? ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા. અને આને જ આપણે શું કહીએ છીએ? આને જ આપણે અનુનાદની તીક્ષ્ણતા કહીએ છીએ. આને આપણે અનુનાદની તીક્ષ્ણતા કહીએ છીએ. અને આગળ જતા જો મેં 2 ડેલ્ટા ઓમેગા કેમ લાવ્યો? કેમ કે મારે અનુનાદની તીક્ષ્ણતા મેળવવી. અને અનુનાદની તીક્ષ્ણતા ક્યારે મળે? તો પહેલા બેન્ડવિડ્થની વાત કરવી પડે. એટલે પહેલા બધી વાતો બેન્ડવિડ્થની લાવે અને પછી અનુનાદની તીક્ષ્ણતા ઉપર આવે. અને આ અનુનાદની તીક્ષ્ણતા છે એને જ આપણે શું કહીએ છીએ ખબર છે? ક્વોલિટી ફેક્ટર. આગળ નેક્સ્ટ થિયરી લઉં છું, પણ ક્વોલિટી ફેક્ટર એટલે આ જ છે, બીજું કંઈ નથી. બરાબર. એની પર ચર્ચા કરીશું. 2 ડેલ્ટા ઓમેગા એટલે ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા. એટલે આની જગ્યાએ શું મૂકી શકું? ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 મૂકી શકું. આ રહી આપણી અનુનાદની તીક્ષ્ણતા મળી ગઈ. સારા ઉપરથી બેન્ડવિડ્થ ઉપરથી. બરાબર. આલેખ અહીંયા આ બેન્ડવિડ્થ જો. બરાબર. સોરી, આલેખ બીજા આલેખની વાત કરું તો આલેખ આ રીતના જ ચાલે. બરાબર. પણ એ અહીંયા આ રીતના ચાલે છે. એટલે આના માટે વાત કરો તો આના માટે અહીંયા આ પ્રવાહ માટે જો બેન્ડવિડ્થ વધી જાય, બેન્ડવિડ્થ આટલી બધી વધી ગઈ. બરાબર. એટલે બેન્ડવિડ્થ વધે, આ બેન્ડવિડ્થ વધે તો અનુનાદની તીક્ષ્ણતા ઓછી. તો જો આ બેન્ડવિડ્થ વધી, અહીંયા આ પણ શું કહેવાય? તો આ પણ 2 ડેલ્ટા ઓમેગા કહેવાય. આ કંઈક અલગ R2 માટે વાત કરીએ છીએ. તો બેન્ડવિડ્થ વધી તો અનુનાદની તીક્ષ્ણતા ઓછી. જો તીક્ષ્ણતા ઉપર ઓછી થાય, તીક્ષ્ણ એટલે ટોચી મસ્ત બને, તીક્ષ્ણ ટોચી. બરાબર. તો અહીંયા જો આના માટે કેવી છે? ઓછી છે. આ બંને આલેખની કમ્પેરિઝન કરો તો આના માટે ઓછી છે, તો આ ઓછી, તો અનુનાદની તીક્ષ્ણતા વધુ. તો જો આના કરતા આ વધુ તીક્ષ્ણ છે, બરાબર. તો આ રીતના આપણે કમ્પેરિઝન કરીશું. બરાબર છે. ચલો અનુનાદની તીક્ષ્ણતા ખબર પડી છે? બરાબર. ના પડી હોય તો તમે કમ્પ્લેન કરવા ક્યાંથી આવવાના છો? આ વોટ્સએપનો માધ્યમ છે. સારું. તો અનુનાદની તીક્ષ્ણતા માટે પહેલા તો પાવર જે છે, બરાબર, જે મહત્તમ છે હું અડધો કરી દઉં. કેમ અડધો કર્યો એનું પણ મેં તમને કારણ કીધું કે મારી જે સર્કિટ છે એમાં જે પ્રવાહ છે એના અનુસંધાનમાં પાવરની વાત કરીશ. તો જે પાવર મળે છે એ 50% કે 50% કરતાં વધુ હોય એટલે ઇનફ થઈ ગયું. હું એને સારું જ કરું. માટે મેં પાવર અડધો કરવા માટે થઈને પ્રવાહને શું કર્યું? √2 માં ભાગનો કર્યો એટલે પાવર અડધો થઈ ગયો. બરાબર. તો અડધો કરે ત્યારે મારી પાસે ઓમેગા ના પાછા 1 અને 2 બે મૂલ્યો આવી ગયા. પેલામાં સીધું જ હતું ઓમેગા 0 હતું, પણ પેલો 1 અને 2 આવી ગયા. તો 1 અને 2 આવી ગયા તો પછી હું શું મેળવ્યું? એની બેન્ડવિડ્થ મેળવી. બેન્ડવિડ્થ આ પટ્ટી શું કહીએ છીએ? બેન્ડવિડ્થ. ઓમેગા 1 થી ઓમેગા 2 જેટલું અંતર, આ જે અંતર છે એ શું છે? આપણી બેન્ડવિડ્થ છે. ચલો ખ્યાલ આવ્યો છે? તો અહીંયા આપણી અનુનાદની તીક્ષ્ણતા પૂરી. ચલો બીજા પ્રશ્નની વાત કરીએ.